હવે સદાચાર આને કયો છે કેને? તો કે શાસ્ત્રથી વિરુદ્ધ ન હોય, લોકથી વિરુદ્ધ ન હોય અને સત્પુરુષોએ જેનું આચરણ કરેલું હોય એવો છે, એ જ સદાચાર છે. તો સ્કંદ પુરાણમાં કાશીખંડની અંદર પણ એની પુષ્ટિ મળે છે. વિદ્વેષ રાગ રહિતા અનુતિષ્ઠંતી યે મુને વિદ્વાંસસ્તમ સદાચારમ ધર્મ મૂલમ વિબુર્બુધા. એટલે વિદ્વાન પુરુષો કોણ? તો કે જે રાગ દ્વેષથી રહિત છે એવાય જેનું આચરણ કરેલું હોય એને જ બુદ્ધિશાળી પુરુષો સદાચાર તરીકે ગણે છે. એટલે શાસ્ત્રથી પણ બીજી વાત આવી, સમજ્યા ને? શાસ્ત્રની આમાં કોઈ વાત જ નથી. શાસ્ત્રએ પ્રતિપાદિત કરેલો એ તો ધર્મ છે જ, પણ રાગ દ્વેષથી રહિત જે પુરુષો છે, સત્પુરુષો છે, મહાજનો છે, એને જે આચરણ કરેલું છે એને જ બુદ્ધિશાળી પુરુષો સદાચાર તરીકે ગણે છે. એમ સ્કંદ પુરાણની કાશીખંડની એક શ્લોકની પંક્તિ આપણને પ્રમાણ આપે છે. તો અહીંયા કને આપણને ઘણું બધું કન્ફ્યુઝન થાય છે, મૂંઝવણ ઊભી થાય છે કે તો આપણે હવે શું સમજવું એમ. શાસ્ત્રની અંદર કહેવાયેલો ધર્મ એને માનવો, લોકની અંદર મનાય છે એને માનવું, સત્પુરુષોએ આચરણ કર્યું છે એને માનવું, શું કરવું? તો જો શાસ્ત્રની અંદર આપણે જોઈએ તો રામાયણ અને મહાભારત ઇત્યાદિકની અંદર તો આપણને હિંસા કરવાની વાત પણ બતાવેલી છે. રાજા મહારાજાઓ મૃગ્ય કરવા જતા ને હિંસા કરતા, તો શું આપણે હિંસા કરવી? તો કે ના. તો શું રામાયણ અને મહાભારત સત્શાસ્ત્ર નથી? તો કે ના, એ સત્શાસ્ત્ર તો છે જ. બીજી બાજુ જોઈએ તો સત્પુરુષોએ આચરેલો જે ધર્મ, તો પછી યુધિષ્ઠિર રાજા છે એ જુગાર રમ્યા, તો શું આપણે જુગાર રમવો? તો કે ના. કેમ? તો કે શાસ્ત્રએ એની ના પાડી છે. તો શું યુધિષ્ઠિર રાજા સત્પુરુષ નતા? તો કે યુધિષ્ઠિર રાજા સત્પુરુષ તો હતા જ. બીજી વાત જોઈ, દ્રૌપદીને આપણે કેવા ગણશું? મહાસતી ગણશું? તો કે હા, દ્રૌપદી મહાસતી છે. તો એને 5 પતિ કર્યા હતા, તો શું આજની બાઈઓ પણ 5 પતિ કરી શકે? એ ધર્મ છે? મૂંઝવણ થઈ. પરાશર ઋષિને કેવા ગણશો? સત્પુરુષ? તો કે હા. તો સત્પુરુષ એવા પરાશરે મત્સ્ય ગંધા સાથે દુર્વ્યવહાર કર્યો હતો, તો પરાશરે કરેલું આચરણ એને ધર્મ માની અને આપણે શું ગમે એની સાથે ગમે એમ દુર્વ્યવહાર કરવો? શું કરશું? બતાવો. ત્રણેય પ્રકારે આપણે ધર્મની વ્યાખ્યા કરી તોય હજી ગડબડ ગોટાળો જ રહ્યો, હજી ક્લિયર થયો નહીં. શાસ્ત્રે કીધેલો ધર્મ માનશું તો પછી હિંસા છે એ ધર્મ સાબિત થાય છે. સત્પુરુષોના આચરણને ધર્મ માનશું તો જુગાર રમવો, 5 પતિ કરવા, દુર્વ્યવહાર કરવો એ પણ ધર્મ સાબિત થાય છે. તો શું કરવું? આ ગોટાળો ટળશે કેમ? ત્યારે આ ત્રણનો આપણે સમન્વય કરશું, વિચારશું, ત્યારે આપણને ધર્મની પૂરી વ્યાખ્યા મળશે કે સત્શાસ્ત્રમાં કહેલું હોય, સત્પુરુષોએ આચરેલું હોય અને લોકથી વિરુદ્ધ ન હોય. આ ત્રણે લક્ષણ જેની અંદર ઘટે એવો ધર્મ એ જ સદાચાર તરીકે અહીંયા ગ્રહણ કરવો જોઈએ. બરોબર? કારણ કે રામાયણ ઇત્યાદિક મહાભારતને વિશે હિંસા કહેલી છે, પણ એ હિંસા મોટા પુરુષોએ કંઈ આચરણ કરેલી છે? તો કે ના. તો એને પછી ધર્મ સદાચાર તરીકે લેવો નહીં. ભલે રામાયણ અને મહાભારત કહે છે કે હિંસાનું પ્રતિપાદન થતું હોય, પણ સત્પુરુષોએ આચરણ નથી કર્યું તો એને સદાચાર તરીકે ગ્રહણ ન કરો. હવે આવો સત્પુરુષો ઉપર. સત્પુરુષોએ આચરણ કર્યું છે. યુધિષ્ઠિર રાજા જુગાર રમ્યા, પણ શાસ્ત્ર જુગાર રમવાની હા પાડે છે? ના, શાસ્ત્ર તો ચોખ્ખી ના પાડે, જુગાર ક્યારે રમાય જ નહીં. તો ભલે યુધિષ્ઠિર રાજા સત્પુરુષ છે, એને જુગાર રમવાનું આચરણ કર્યું, પણ શાસ્ત્ર વિરુદ્ધ છે એટલે એને સદાચાર ધર્મ તરીકે ગણી શકાશે નહીં. દ્રૌપદી ભલે મહાસતી છે, પણ સ્ત્રીઓને માટે એક જ પતિનું વિધાન શાસ્ત્ર કરે છે. તો સતી દ્રૌપદીએ ભલે 5 પતિ કર્યા, પણ એ સદાચાર ગણી અને આજે આપણે કરી શકશું નહીં. કેમ? તો કે શાસ્ત્ર એની ના પાડે છે. પરાશર ઋષિએ મત્સ્ય ગંધા સાથે દુર્વ્યવહાર કર્યો, એ સત્પુરુષ હતા, પણ શાસ્ત્ર એની પરમિશન આપે છે કે તમે ગમે એની સાથે ગમે એવો વ્યવહાર કરી શકો? તો કે ના, એ શાસ્ત્ર વિરુદ્ધ આચરણ છે. સત્પુરુષ છે પણ એનું એ આચરણ શાસ્ત્ર વિરુદ્ધ છે, એટલે સદાચારની અંદર એ ધર્મને આપણે ગણી શકશું નહીં. આમ આવી રીતે શાસ્ત્રમાં બતાવેલું, સત્પુરુષોએ આચરેલું અને લોકથી વિરુદ્ધ ના આવતું હોય એવું ત્રણે જ્યાં કને બંધ બેસતું થાય એવો જે ધર્મ હોય એને જ આપણે સદાચાર તરીકે ગણી શકીએ છીએ. બાકી મનથી માનેલો ધર્મ હોય એને ક્યારે સદાચારની અંદર ખપાવી ન શકાય. સમજ્યા ને?
તો આ બધી વસ્તુ આપણે વિચારીને ત્યારે આપણને ખબર પડે. નહીતર તો અત્યાર સુધી તો રોજ સવારે તમે આ 8મા નંબરનો શ્લોક તો રોજ વાંચતા ન વાંચતા પૂજામાં, પણ પૂજામાં વાંચીને પેટીમાં પાછી શિક્ષાપત્રી પધરાવી દીધી. આજ દી સુધી કોઈ દી ખબર જ નથી પડી, કોઈ દી મનમાં મૂંઝાણા જ નતા. કેવા મૂંઝાણા અત્યારે આપણે કે ભાઈ આ સદાચાર કે માનવો કેને, સદાચાર કેને કહેવાય? એમ આપણે કંઈ પણ વાંચીએ, એના ઉપર વિચાર કરીએ તો આપણને ખબર પડે, અને તો કંઈક સામે પ્રશ્ન ઉપસ્થિત થાય